મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં। તો જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। લેખિત પરીક્ષા લેવાની છે તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। તો આપણે એના માટે વિડીયો બનાવીએ છીએ, ધ્યાનપૂર્વક જોવા વિનંતી, બરાબર। આખો વિડીયો જોવું। એ તારીખ પહેલાં જ આપી દીધી છે, બરાબર છે। 8/3/2025ના રોજ આ નોટિફિકેશન આવેલું છે, બરાબર છે। અહીંયા તમે જોઈ શકો છો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષા બાબત, બરાબર છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સર્વરમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો લેખિત પરીક્ષાની તારીખ, બરાબર છે। લેખિત પરીક્ષાની તારીખ 13/4/2025ના રોજ રવિવારના રોજ યોજાવાની છે, બરાબર છે। એની અંદર બે પેપર લેવાના છે। તો એક પેપર 1 આવશે, 3 કલાકનું રહેશે, અને પેપર 2, બરાબર, એ પણ 3 કલાકની પરીક્ષા એક જ દિવસમાં લેવામાં આવશે, બરાબર। એક દિવસની અંદર બે પેપર રહેવાના છે, પેપર 1 અને પેપર 2, બરાબર છે। એ રીતે લેવાના છે। લેખિત પરીક્ષા સરકારશ્રીના વિભાગ ગૃહ, બરાબર, 7/3/2024ના રોજ જાહેરાત કરવામાં આવી હતી, બરાબર। એની પરીક્ષા લેવામાં આવી રહી છે, બરાબર। તમે જોઈ શકો છો The main examination shall be 300 marks consisting paper 2 objective type and descriptive type, બરાબર છે। બે પ્રકારના પેપર લેવાના છે, એક એમસીક્યુ વાળા છે અને એક ડિસ્ક્રિપ્ટિવ છે, બરાબર છે। બે પ્રકારના છે, પહેલું એમસીક્યુ આવશે અને બીજું લખવાનું પેપર આવે છે, બરાબર છે। તો આની અંદર પેપર આપી દેવામાં છે। જનરલ સ્ટડી એમસીક્યુ વાળું રહેશે, 200 માર્ક્સનું પેપર રહેશે અને 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે, બરાબર। પછી આવશે પેપર 2, બરાબર, ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ, બરાબર છે। આ લખવાનું પેપર રહેશે, આ 100 માર્ક્સનું પેપર રહેશે અને એની અંદર પણ 3 કલાકનો તમને ટાઈમ આપી દેવામાં આવે છે, બરાબર। એની અંદર પણ તમને 3 કલાકનો ટાઈમ આપવામાં આવે છે। ટોટલ 6 કલાકનો ટાઈમ આપેલો છે, ટોટલ 6 કલાકનો ટાઈમ છે અને 300 માર્ક્સનું પેપર છે, બરાબર। તો હવે આની અંદર કંઈ બતાવવામાં આવેલું છે કે પેપર 1ની અંદર જનરલ સ્ટડી આવશે, એમસીક્યુ ગુજરાતી મીડિયમ, બરાબર છે। તો એની અંદર બે પાર્ટ આવશે, પાર્ટ 1 અને પાર્ટ 2 આવવાના છે। તો પાર્ટ 1ની અંદર કઈ રીતનું છે, તો 100 માર્ક્સના એમસીક્યુ રહેશે, મિનિમમ 40%, બરાબર, મિનિમમ 40% ક્વોલિફાઈંગ છે, બરાબર। ઈ અને નેગેટિવ માર્કિંગ 0.25 છે, ઈ ઓપ્શન પણ રાખેલ છે, બરાબર છે। તો પાર્ટ એનો સિલેબસ શું છે? પાર્ટ એનો સિલેબસ છે તો રિઝનિંગ એન્ડ ડાટા ઇન્ટરપ્રિટેશન 50 માર્ક્સનો છે અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એ પણ 50 માર્ક્સનું છે, બરાબર। ટોટલ 100 માર્ક્સ થઈ જાય છે। પછી પાર્ટ બીની અંદર પણ સેમ જ છે, 100 માર્ક્સના એમસીક્યુ રહેશે, બરાબર છે, અને 40% છે બધું છે। આ પાર્ટ બીનું સિલેબસ આપેલ છે। કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, પબ્લિક એડમિનિસ્ટ્રેશન 25 માર્ક્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર એન્ડ હેરિટેજ 25 માર્ક્સ, કરંટ અફેર્સ, જનરલ નોલેજ 25 માર્ક્સ, ઇક્વિવેલન્ટ સાયન્સ એન્ડ ટેક ઇકોનોમિક્સ એના પણ 25 માર્ક્સ છે અને એના પણ 100 માર્ક્સ, ટોટલ 100 માર્ક્સ થાય છે, બરાબર છે। તમે જોઈ શકો છો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ, એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ મળવાનો રહેશે, બરાબર છે। આ વધારે માહિતી તમને ખબર છે। પેપર 2નો સિલેબસ શું છે, પેપર 2 કઈ રીતે આવે છે, એમાં 100 માર્ક્સનું પેપર છે, 3 કલાકનો ટાઈમ છે, બરાબર। તો એની અંદર પણ પાર્ટ એ અને પાર્ટ બી છે। તો પાર્ટ એની અંદર તમારે એસે રાઇટિંગ રહેશે, બરાબર છે, એના 30 માર્ક્સ આપવામાં આવે છે, બરાબર છે। પછી થીસિસ રાઇટિંગ છે, એના 10 માર્ક્સ આપે, કમ્પ્રિહેન્શન છે એના પણ 10 માર્ક્સ છે, રિપોર્ટ રાઇટિંગ છે એના 10 માર્ક્સ છે, લેટર રાઇટિંગના પણ 10 માર્ક્સ છે, અને એની પછી પાર્ટ બી આવે છે, બરાબર છે, ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલની સાથે, બરાબર છે। એની અંદર આવે છે પ્રીસ રાઇટિંગ, એના પણ 10 માર્ક્સ છે। પછી હજુ કમ્પ્રિહેન્શન, ઇંગ્લિશમાં કમ્પ્રિહેન્શન કરવાનું, એના પણ 10 માર્ક્સ, ટ્રાન્સલેટેશન ફોર્મ ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું રહેશે, બરાબર છે, એના પણ 10 માર્ક્સ છે। ટોટલ 100 માર્ક્સ થાય છે પાર્ટ 1ની અંદર, પેપર 2ની અંદર પાર્ટ 1, બરાબર છે। તો આ પ્રકારનું પેપર હતું પાર્ટ 1 અને પાર્ટ 2નું, બરાબર છે। સિલેબસ આપી દીધું છે બંને પેપરનું। તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો, અને માહિતી ગમી હોય તો તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો, જે લોકો પીએસઆઈની એક્ઝામ આપવાના છે તે લોકોની જોડે, બરાબર। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।